x અને y ની કિંમત શોધો. તો અહીંયા x ની કિંમત શું થાય, y ની કિંમત શું થાય, એવું બી પૂછ્યું હોય, કાંઈ એવું બી પૂછ્યું હોય કે x + y બરાબર કેટલા થાય, x * y બરાબર કેટલા થાય. ટૂંકમાં કંઈ પણ પૂછી શકે, બરાબર. તો આવું જ કંઈક પૂછાય, બરાબર. લસા ગુસા શોધો, લસા ગુસાનું લસા આપી દીધો, ગુસા શોધો, ગુસા આપી દીધો, લસા શોધો. કાં પછી આ સાબિત કરવાનું પૂછાય, નહીં તો કંઈક આવું પૂછાય. આના સિવાય શું પૂછાઈ શકે, બરાબર. તો આના સિવાય એવું પૂછાય અવયવ પાડો, બરાબર. તો અવયવ પાડો શું છે હું શીખવાડી દઉં છું, બરાબર. તો આપણે જ્યારે દાખલા ગણીએ છીએ, બરાબર, આ ઓવરવ્યુ આખું ચેપ્ટરમાં આટલું આવડવું જોઈએ. હવે હું ચેપ્ટર ચાલુ કરું એના પહેલા હજુ બી આજની તારીખમાં બી એવું બનશે, બરાબર. ઘણા એવા બાળકો છે કે જેને લસા ગુસા શોધતા જ નહીં આવડતો. તો પહેલા લસા ગુસા કેમનો શોધવો એ આપણે અહીંયા ગણીશું, પછી આગળ આ બધી વસ્તુ